સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયો રક્તદાન કેમ્પ. શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ રક્તદાન કર્યું. આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે જન્મદિવસ. સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. પોલીસ કમિશનર ઉપસ્થિત રહી રક્તદાન કરનાર પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા. રિપોર્ટર સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત. માનनीय प्रधानमंत्री श्रीना जन्मदिवस આવતીકાલે છે. એના ઉપલક્ષમાં એક जो पूरा देश भर में अपने राज्य में सूरत शहर में एक बहुत ही जो एक सारा कार्य થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો जो એને ભાગ રૂપે આજે सूरत शहर पुलिस हेडक्वार्टर खाते पर एक हमारा पुलिसના हमारा जवानों अधिकारियों અને हमारा जो महिला हमारा साथी अधिकारियों कर्मचारियों છે એના થકી जो ब्लड डोनेशन ના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે. જે हमारा ब्लडનો जो યુનિટ ભેગા થશે આ યુનિટ हमारा આ સમય એવા હોય છે ત્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે તો ત્યાં જો જરૂર છે જરૂરતમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જો અને એમાં બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જો આ 4 વાગે તક ચાલુ રહેવાના છે. કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જે દર્દીઓ છે જેના ખરેખર જરૂર છે એના માટે અમે લોકો આપણા સંબંધો અને